સુરત મહાનગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે અનેક પ્રોજેક્ટ કાર્યરત છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે શ્રાવણ મહિનામાં સુરત શહેરના મંદિરો, દેરાસર અને દરગાહ સહિતના ધાર્મિક સ્થળોએ ચડાવવામાં આવેલ હજારો કિલોગ્રામ ફૂલપાતરીનો ઉપયોગ કરીને મહાનગરપાલિકા ખાતર બનાવી રહી છે. આ વેસ્ટ ખેડૂત મિત્ર અળસિયાને આપવામાં આવે છે, જેના મળ વાટે કાળું સોનું એટલે કે વર્મી કમ્પોઝ તૈયાર થાય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ ધાર્મિક સ્થળોએથી વેસ્ટ ફૂલપાતરી હાર એકત્ર કરી પ્લાન્ટમાં ખાતર બનાવવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં પ્લાન્ટમાં હાર, ફૂલ સહિતની વેસ્ટની આવકમાં ખૂબ જ વધારો થાય છે. દૈનિક કરતાં ડબલ વેસ્ટ આ સમયે એકત્ર થાય છે, જેને લઈને ખાતર ઉત્પન્ન કરવાની માત્રામાં પણ વધારો થાય છે. આ ખાતરનો ઉપયોગ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા ગાર્ડનોમાં તેમજ પર લગાવવામાં આવેલા ફૂલ છોડમાં વપરાય છે, જેને લઈને તેઓ લીલાછમ જોવા મળે છે. હું એસએસઆઈ એનસી પટેલ, નીતિન કુમાર સી પટેલ, સુરત મહાનગરપાલિકાના વર્મી કમ્પોસ્ટિંગ પ્લાન્ટમાં જે સેન્ટ્રલ ઝોન અને કતારગામ ઝોન ખાતે કાર્યરત છે, એમના તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા વેસ્ટમાંથી બેસ્ટ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને આ પ્લાન્ટ સુરત મહાનગરપાલિકા તરફથી ચાલુ કરવામાં આવ્યો છે, જેમાં મંદિર, દરગાહ, દેરાસર વગેરેના ફૂલોનો કચરો જે પહેલાં નદી નાળામાં વહેવામાં આવતો હતો, જેનાથી પાણીનું કોન્ટામિનેશન વધતું હતું, એને દૂર કરીને આપણે એક ફૂલનો કચરો આપણે આ પ્લાન્ટ ઉપર લઈ આવીએ છીએ. તેનું સેગ્રિગેશન કર્યા બાદ છાણ સાથે મિશ્રણ કરીને સડાવીને ધરતીનું કાળું સોનું કહેવાતું એવું અળસિયાનું ખાતરનું ઉત્પાદન આપણે અહીંયા કરીએ છીએ. છે કે આ વેસ્ટ લોકો નદીમાં પધરાવતા હોય છે, જેને લઈને પાણીનું કોન્ટામિનેશન વધી જાય છે. તેને બદલે તેનો સદુપયોગ ખાતર બનાવવામાં કરવામાં આવે છે. પ્લાન્ટ પર દૈનિક 400થી 700 કિલોગ્રામ વેસ્ટ આવતું હોય છે, પરંતુ ખાસ કરીને શ્રાવણ મહિનાની વાત કરવામાં આવે તો આ પ્લાન્ટમાં શ્રાવણ મહિનામાં 1000 કિલોગ્રામ જેટલું વેસ્ટ રોજ નોંધાય છે. મોટી સંખ્યામાં આવેલા ફૂલહાર વેસ્ટને પ્રક્રિયાથી અલગ કરી તેનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરાય છે, અને અંદાજે 70 દિવસે તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે. આ વેસ્ટ પ્રક્રિયા પ્રમાણે અલગ કરી તેને સડાવવામાં આવે છે અને ત્યારબાદ તેને અળસિયાને આપવામાં આવે છે. આ સડેલો વેસ્ટ જ્યારે અળસિયા ખાય છે, ત્યારે તેમના મળથી ઉત્પન્ન થયેલ આ પદાર્થ ખાતરનું કામ કરે છે. આ ખાતર ધરતીને નરમ બનાવે છે, જેનાથી ધરતીની પાણી શોષવાની ક્ષમતા પણ વધે છે અને છોડ ખૂબ જ લીલા અને વધુ સજીવ દેખાય છે. સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલા અલગ અલગ ગાર્ડનમાં આ ખાતર મોકલવામાં આવે છે. પ્લાન્ટમાં જેટલું પણ વેસ્ટ આવે છે, તેમાંથી 30થી 40% જેટલું ખાતર તૈયાર કરવામાં આવે છે. ફૂલનો કચરો ત્યાં લાવીને તેનું સેગ્રિગેશન કરી ગાયના છાણ સાથે મિક્સ કરી પ્રી કમ્પોઝિંગ કામગીરીમાં 30થી 35 દિવસ રાખવામાં આવે છે. ત્યારબાદ વર્મી કમ્પોઝ કામગીરીમાં અન્ય 30થી 35 દિવસ એટલે કે વેસ્ટ લગભગ 70 દિવસના સમયગાળા બાદ ખાતર તરીકે રૂપાંતરિત થાય છે. જનરલી આ પ્લાન્ટની અંદર 400થી 700 કિલો વેસ્ટ રોજનું આવે છે, પરંતુ શ્રાવણ માસની અંદર એ વધીને 1 ટન જેટલું રોજ જ આવે છે, અને આપણે એનું પ્રોસેસ કરીને રેગ્યુલર બેઝ ઉપર ખાતર બનાવીએ છીએ. તેમજ આ સંપૂર્ણ ખાતર આપણે સુરત મહાનગરપાલિકાના ગાર્ડન ડિપાર્ટમેન્ટને આપી દઈએ છીએ, જ્યાંથી આપણે ત્યાં ડિવાઈડરો અને ગાર્ડનમાં એનો ઉપયોગ કરવામાં આવે છે.